તહેવારો સમયે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરીમાં વધારો થતો હોય છે। એવામાં નર્મદામાં પોલીસે આંતરરાજ્ય બોર્ડર સીલ કરી દીધી છે। એટલે કે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ એક્શન પ્લાન બનાવ્યો, જેને લઈ સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ પર ઇન્ચાર્જ પીઆઈ સીડી પટેલ અને પીએસઆઈ પીઆર ચૌધરી સહિતની ટીમ તૈનાત કરી દેવામાં આવી। આ સાથોસાથ એલસીબી અને એસઓજીને એલર્ટ કરવામાં આવી છે, જેને લઈ ચેકપોસ્ટ પાસે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। આ સમયે ગાડીનું ચેકિંગ અને નોંધણી થતી હોવાથી બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાયો છે। આપણો નર્મદા જિલ્લો એ બોર્ડરનો જિલ્લો છે। મહારાષ્ટ્ર જિલ્લા રાજ્ય સાથે આપણા જિલ્લાની હદ લાગે છે। આથી તહેવારના સમયમાં બહારના રાજ્યમાંથી નર્મદા જિલ્લામાં કોઈ કેફી, પીણું વગેરે જેવી સામાનની હેરફેર ન થાય એના માટે સાગબારા તાલુકાના ધનસેરા ચેકપોસ્ટ ખાતે આંતરરાજ્ય ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે, કે જેમાં બીજા રાજ્ય મહારાષ્ટ્રમાંથી નર્મદા જિલ્લામાં જેટલા પણ વાહનો પ્રવેશે છે એમની સઘન ચેકિંગ કરવામાં આવે છે। રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ 24 કલાક ત્યાં પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો સાથે વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે। અને હું તમને જણાવવા માંગુ છું કે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન આપણે ધનસેરા ચેકપોસ્ટ ખાતેથી 31 જેટલા પ્રોહિબિશન રિલેટેડ કેસીસ કરેલા છે અને સાથોસાથ વાહન ચેકિંગની ડ્રાઈવ, ટ્રાફિક રિલેટેડ અવેરનેસ પણ આપણે કરવામાં આવે છે।